નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે અને રાજ્યમાં અતિ ભારે અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અને આ આગાહીની શરૂઆત 10 વાગ્યાથી થઈ ચૂકી છે અને બપોરે 1 વાગ્યા સુધી એટલે કે આ 3 કલાકના સમયગાળા માટે આગાહી કરવામાં આવી છે. જેમાં જે જિલ્લામાં અતિ ભારે વરસાદ છે તેવા છે દ્વારકા અને પોરબંદર. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બંને જિલ્લામાં. આ ઉપરાંત કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ બનાસકાંઠા ઉપરાંત જામનગર જિલ્લો પણ એમાં સમાવિષ્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં પણ યલો એલર્ટ, ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે. સોમનાથ, ભાવનગર અને સુરતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે તાપી, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ રહેશે, ત્યાં પણ યલો એલર્ટ છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં પણ યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ યલો એલર્ટ એટલે કે અહીંયા પણ ભારે વરસાદ થઈ શકે છે આ જિલ્લાઓમાં. ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ યલો એલર્ટ. મોરબી, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરાયું.